હેલો સ્ટુડન્ટ્સ, કોવિડ-19 મહામારીને કારણે આપણે ક્લાસમાં જઈને ભણી શકતા નથી, તો આજે ઓનલાઈન ભણવાનું આયોજન કરેલું છે. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઈન ક્લાસને તૈયાર કર્યું છે, જેમાં આજે આપણે ભણીશું કુસુમનું કઠણ તપ પાઠ 2, જેના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી. ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ 1855માં અને મૃત્યુ 1907માં થયું છે. આ જે પાઠ છે કુસુમનું કઠણ તપ એ સરસ્વતી ચંદ્ર નામનો એક ગ્રંથ છે, જેમાંથી ચતુર્થ ભાગ લેવામાં આવ્યો છે. આની અંદર મુખ્ય પાત્રો છે વિદ્યાચતુર, ગુણસુંદરી. એ બંનેની 2 દીકરીઓ છે. એકનું નામ છે કુમુદ અને એકનું નામ છે કુસુમ. કુમુદ જે છે એનો વિવાહ થયો છે સરસ્વતી ચંદ્ર સાથે, પરંતુ સરસ્વતી ચંદ્ર કોઈક કારણોસર ઘરનો ત્યાગ કરે છે. પરિણામે કુમુદના જે લગ્ન છે એ બીજા એક છોકરા પ્રમાદધન નામના એક યુવક સાથે કરવામાં આવે છે, પણ એ યુવક ખૂબ જ અસંસ્કારી હોય છે અને કુમુદ ખૂબ દુઃખી થાય છે. એટલે એની જે નાની બહેન હોય છે કુસુમ, એને એવું થાય છે કે લગ્ન કર્યા મારી મોટી બહેન, પણ તેમ છતાં એના જીવનની અંદર કોઈ સુખ નથી. અને કુસુમને એના પિતાએ થોડું ઘણું ભણાવી પણ હોય છે, એટલે ખૂબ હોશિયાર, તેજસ્વી અને બુદ્ધિશીલ પણ હોય છે. અને પાછી એની અંદર ભણેલી ગણેલી હોવાને કારણે થોડા પશ્ચિમના આચાર અને વિચાર પણ જોવા મળે છે. એટલે એમ વિચારે છે કે લગ્ન કરી અને દુઃખી થવું એના કરતાં તો વધારે સારું છે કે આ જીવન કુંવારા રહી અને પોતે પોતાનું જીવન વ્યતીત કરવું. એની માતા ગુણસુંદરી અને એની વિધવા કાકી સુંદર ગૌરી, એ લોકોની અંદર એક સ્ત્રી સહજ ભાવના હોય છે. એટલે તેઓ કુસુમનું જ્યારે લગ્નની ઉંમર થાય છે ત્યારે એના માટે એક સારો છોકરો શોધી અને એનું લગ્ન કરવું એવી એમની ઈચ્છા હોય છે. પણ કુસુમને લગ્ન કરવા હોતા નથી, એટલે એ પોતે ઓછા ખર્ચે ગરીબોની જેમ પોતાનું જીવન વ્યતીત કરી શકે કે કેમ એના માટેનો પ્રયત્ન કરે છે, અને એનું વર્ણન આપણને આ પાઠમાં કરવામાં આવ્યું છે. હવે જે બાળકો બેઠા છે લેક્ચર જોવા માટે, તો બની શકે તો તમે તમારા હાથમાં ટેક્સ્ટબુક રાખજો, કારણ કે ગુજરાતી સબ્જેક્ટ એવો છે કે ટેક્સ્ટબુક હાથમાં હોય તો લાઈન ટુ લાઈન વાંચીને હું તમને સમજાવી શકું અને તમે પણ હાથમાં બુક હોય તો જોઈ શકો. એટલે બની શકે તો હાથમાં ટેક્સ્ટબુક લઈને બેસજો. કુસુમ, ઓ કુસુમ, તને ખોડી ખોડીને હું થાકી ગઈ, વળી આમથી શું કરતી હઈશ? એમ બોલતી બોલતી કુસુમના માંડવા આગળ થઈને સુંદર ઉતાવળી ચારે પાસ જોતી ફરતી હતી. આજ પ્રાતઃકાળની તે જડતી ન હતી અને એને માટે નિર્મેલા કોઈ પણ સ્થાનમાં તેનો પત્તો ન હતો. એમ કરતા છેવટે માળાની ઓરડી પાછળ એક પીપળા તળે કંઈક ઘસારો લાગ્યો. કાન માંડ્યા, બીજા ઝાડ પાછળ સંતાઈને જોયું અને જુએ છે તો એક હાલ્લામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ માળાનો એક જાડો સાડલો પહેરેલો, તેથી ઓળખાઈ નહીં. પણ જરીક એક પાસ થઈને જોયું તો કાન, નાક, આંખ, ગાલ સર્વ કુસુમના જ. શ્વાસ રૂંધી સ્તબ્ધ થઈ છાતીએ હાથ મૂકી કાકી ભત્રીજીનો આ ચિત્રવેશ જોઈ રહી. હવે કુસુમની જે કાકી છે સુંદર, એને શોધવા માટે નીકળે છે. સવારથી એને શોધીને થાકી જાય છે. દરેક જગ્યાએ કુસુમ કુસુમ કહીને બૂમો પાડતી હોય છે, પણ કુસુમ એની ક્યાંય જડતી નથી. એમ બોલતા બોલતા એ કુસુમના માંડવા એટલે એના લગ્નના મંડપ પાસે થઈ અને ઉતાવળે ચારે બાજુ જોતા પસાર થાય છે. આજે પ્રાતઃકાળની કુસુમ જડતી નથી, એટલે કે મળતી નથી. એને એ કાકી શોધી રહ્યા છે. જ્યાં કુસુમ હોઈ શકે એવો કાકીને ખ્યાલ હતો, એ દરેક જગ્યાએ એને શોધવા માટે પ્રયત્ન કરે છે,
પણ એ એક પણ જગ્યાએ એને કુસુમ જોવા નથી મળતી. એમ કરતાં કરતાં છેવટે માળણ એટલે જે ફૂલોનો વ્યવસાય કરતા હોય એ સ્ત્રી, એને માળણ કહેવાય, એ એની ઓરડી પાછળ એક પીપળાનો ઝાડની નીચે કંઈક અવાજ આવે છે, કંઈક ઘસાતું હોય એવો અવાજ આવે છે. એટલે સુંદર કાન માંડી અને બીજા ઝાડ પાછળ સંતાઈ અને જોવે છે. ત્યારે એક હાલ્લું એટલે માટીનું એક વાસણ, માટીનું એક મોટું પાત્ર, એની અંદર કંઈક રાંધવા બેઠેલી, કંઈક જમવાનું બનાવતી કુસુમની પીઠ દેખાય છે, પાછળથી કુસુમ દેખાય છે. પણ એણે માળણનો જાડો સાડલો પહેર્યો છે એટલે એ બરાબર ઓળખાતી નથી. જરાક પાસે જઈ અને જ્યારે કાકી જુએ છે ત્યારે કાન, નાક, આંખ, ગાલ એ બધું જ કુસુમનું જ છે એવો એને ખ્યાલ આવે છે. એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે પોતે આશ્ચર્યના ભાવમાં જ ભત્રીજીનો આ ચિત્રપેશ એટલે કે એનો દેખાવ એ જોઈ રહે છે. પછી પોતે ગુસ્સે થઈ જાય છે. એટલે ગુસ્સાની અંદર એ નાક ચડાવે છે, હોઠ લંબાવે છે, આંખો સંકોળે છે અને અનેક ગૂંચવાડામાં પડી જાય છે. અને મનમાં ને મનમાં વબડે છે કે આ છોકરીથી તો અમે ત્રાસી ગયા છીએ. હે ભગવાન, હવે આ છોકરી શું કરશે એ જ કંઈ સમજાતું નથી. એની માને દુઃખ આવી પડ્યું એટલે કે છે એને તો કંઈ સૂઝતું નથી. અને એના પિતાને તો કે છે કામકાજનો એટલો બધો ભાર હોય છે કે દીકરી શું કરે છે એ જોવાનો પણ એમની પાસે સમય નથી. આવા ને આવા બુદ્ધિ લોપ પામી ગયા. ત્યાં વળી કે છે મારી શું વિચારે, એટલે એના માતા અને પિતા પણ જો એને ન સમજી શકતા હોય તો હું શું કરું? લાવ એની સામે જાઉં, પણ કે છે લાવ જો તો ખરી કે હવે શું કરી રહી છે. માળણની ઝૂંપડી અને વાડીના કોટની વચ્ચે થોડી ખાલી જગ્યા હોય છે અને એ ખાલી જગ્યાની પાસે પીપળાનું એક ઝાડ હોય છે. એ ઝાડની છાયામાં એ જે ખાલી જગ્યા છે ઝાડની છાયાથી ઢંકાયેલી હોય છે. એટલે આ ઝાડના મૂળ આગળ કુસુમે જમીનમાં જ ખાડો ખોદી અને ચૂલો બનાવ્યો હોય છે. અને એ ચૂલાની અંદર તે દેવતા સળગાવવાનો એટલે કે આગ સળગાવી અને એના ઉપર હાલ્લામાં એટલે એક માટીના વાસણમાં ખીચડી બનાવવા મૂકી હોય છે. અને પોતે પાસે એક ઈંટ ઉપર અધૂકડી એટલે કે ઈંટના ટેકે એ બેઠી હોય છે. પોતાના શરીર પરથી એણે બધા જ અલંકાર એટલે કે ઘરેણાં ઉતારી દીધા છે. પણ પીપળાના તળ આગળ પોતે કંઈક વેલીની પેઠે એટલે પીપળાનું ઝાડની બાજુમાં જ્યારે બેઠી છે એટલે સુંદર પોતે દેખાવમાં એટલી બધી સુંદર છે. અને પીપળાના ઝાડનું થડ એ ડાર્ક કલરનું છે ને એની બાજુમાં બેઠેલી સુંદર માનો પીપળાના ઝાડ માટે જ એક ઘરેણું બની ગઈ હોય એવી સુંદર દેખાઈ રહી છે. જેવી રીતે કૃષ્ણ પક્ષમાં એટલે કે જ્યારે અંધિયારું ચાલતું હોય ત્યારે મધ્યરાત્રિએ ચંદ્રબિંબ ઉગે એટલે કે ચંદ્ર ઉગે. જ્યારે આપણને ખબર છે કે મહિનાના 15 દિવસ અંધારું હોય અને 15 દિવસ અજવાળિયાના હોય. એટલે કૃષ્ણ પક્ષ એટલે અંધકારમય સમય અને શુક્લ પક્ષ એટલે ઉજવાળાના દિવસો. તો ચંદ્ર ત્યારે મોડો ઉગે છે એટલે માનો કે એકદમ અંધકારમય રાત્રિ હોય અને એની અંદર રાત્રે ચંદ્ર ઉગ્યો હોય. ક્ષિતિજમાં, ક્ષિતિજ એટલે એક એવી કાલ્પનિક રેખા કે માનો આપણને એવું લાગે કે ત્યાં આગળ પૃથ્વી અને આકાશ બંને એક થઈ રહ્યા છે. માનો સૂર્ય જે છે એ ડૂબી અને ધરતીની અંદર સમાતો હોય એવું એક જે દ્રશ્ય, એ કાલ્પનિક રેખા, એને આપણે ક્ષિતિજથી ઓળખીએ છીએ. એટલે ક્ષિતિજની અંદર જેવી રીતે ઉગે અને આસપાસના જ્યારે એકદમ અંધકારમય વાતાવરણ હોય અને અચાનક ચંદ્ર ઉગે ત્યારે આસપાસનો જે અંધકાર છે એની અંદર એક નવા પ્રકાશનો સંચાર થાય. એવી જ રીતે આ ઝાડના મેલા થડ આગળ જ્યારે કુસુમ કાળા સાડલામાં અને કુસુમનું મુખ ગૌર છે, ગૌર મીન્સ ગોરું, સુંદર છે. એટલે એ આખા વાતાવરણને એક નવીન રૂપ આપી રહ્યું છે. તે જોતા સુંદરને ઉમળકો આવ્યો એટલે કે એ જોઈને એકદમ જ સુંદરને એમ થાય છે કે લાવ હું કુસુમ પાસે જાઉં, એની સામે જઈને ઊભી લઉં અને એને એકદમ ગળે લગાડી લઉં. ઝાડની ડાળો અને પાંદડા વચ્ચેથી કોયલ ટવકે તેમ શાંતિની છાયાથી ઉભરાતા સ્થાનમાં કુસુમ બોલી અને સુંદર અટકી. એટલે એકદમ શાંત વાતાવરણ હોય અને વૃક્ષ ઉપર સરસ મજાનો કોયલનો મીઠું ટંકાર સંભળાય. એવી જ રીતે આ કુસુમ છે એ અચાનક જ બોલે છે અને સુંદર એની સામે જતા થોડી અટકે છે.
જેમની આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે, તે ભૂંગળી વગર શું કરવું? જેમની એ માળાનું નામ છે, એ માળાના ઘરે જ એ ચૂલા પર જમવાનું બનાવી રહી છે. એટલે કે છે કે આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે, મીન્સ ઓલવાઈ રહ્યો છે, ધુમાડો થઈ રહ્યો છે. તો કે છે કે એ દેવતાને સળગાવવા માટે પેલું લોખંડની ભૂંગળી જેવું આવે, જેમાં ફૂંક મારવાથી આગ સળગે. તો એ ભૂંગળી વગર એમ કે મારે દેવતા સળગાવવો હોય તો મારે શું કરવું જોઈએ? થોડેક છેટે ઉગેલું ઘાસ એક લાંબી કાતર વડે બેસીને કાપતી કાપતી મારણ બોલી, ઊભા રહો, ભૂંગળી લાવો. એટલે મારણ થોડે દૂર બેઠી છે, એ પેલી મોટી કાતર વડે બેઠા બેઠા ઘાસ કાપી રહી છે. ત્યાંથી જ એણે બોલી કે ઊભા રહો, હું તમને ભૂંગળી આપું છું. ના ના, ભૂંગળી ના હોય ને તોય ફૂંક મરાય એવું મને શીખવાડે, કે ભૂંગળી વગર પણ હું ચૂલામાં દેવતા સળગાવી શકું, ફૂંક મારી શકું, એવું કે છે તું મને શીખવાડ. તે વારું, આ માળીરાને ભૂંગળી મળે તે તમને જંગલમાં નહીં મળે, ત્યાં તો ઘણાય વાંસ હોય, પણ વાંસને કાપવાનું જોઈએ કે નહીં? આપણે તો વગર ભૂંગળીએ તાપ લાગે એવું બતાવ. ત્યારે કે છે કે મારણ કે છે કે હવે અમે પણ ગરીબ માણસ છીએ, એટલે અમને પણ લોખંડની ભૂંગળી ખરીદવી તો ન પોસાય, પણ કે છે અમે કે છે કે જંગલમાં જઈએ અને ત્યાં પેલા વાંસ બંબુ ટ્રી હોય વચ્ચેથી પોલા, એ કે છે લઈ આવીએ, પણ કે છે એને કાપવા માટેનું સાધન પણ હોવું જોઈએ. હવે અમારી પાસે તો એ ન હોય એમ કે, એટલે ભૂંગળી વગર અમે લોકો પણ કે છે ચૂલો સળગાવીએ છીએ. એટલે માળણ ઉઠીને આવે છે અને ચૂલા સામે જોતા જોતા જ બોલી, વારું બેન, તમે કર્મી લો, તેને આ તે શા અકર્મીના ધંધા કરવા? જાઓ, ઘેર જાઓ, જુઓ તો ખરા આ ધુમાડે તમારી આંખો કરી છે તે કેસુડાના ફૂલ જેવી. એટલે તરત જ માળણ ઉઠીને આવે છે અને ચૂલા સામે જ જોતા જોતા બોલે છે કે બેન, આ કામ તમારું નથી, એમ તમારાથી આવી મહેનત મજૂરી થાય નહીં, આ તો કે છે અમારા કામ છે. જાઓ કે છે તમે ઘેર જાઓ અને તમારી આંખો તો જુઓ કે છે ધુમાડાને લીધે કેવી થઈ ગઈ છે, એકદમ કેસુડાના ફૂલ જેવી. કેસુડાના ફૂલનો રંગ લાલ હોય છે, તો તમારી આંખો પણ ધુમાડાના લીધે એકદમ લાલ થઈ ગઈ છે. એટલે કુસુમની આંખોને કેસુડાના ફૂલ સાથે સરખાવે છે. ના, તે કહું તે કર, માળા કઈ વિચાર કરી બોલી. ત્યારે કુસુમ કે છે કે ના, હું જેમ કહું છું તેમ કરે. એટલે માળા થોડો વિચાર કરે છે અને પછી બોલે છે, પાંદડાને ઘાસનો દેવતા તે પૂરો થયો, એ હવે બીજા સૂકા પાંદડા વીણી લાવ્યા વગર નહીં બને. માણસ થોડો વિચાર કરીને બોલે છે કે તમે જે પાંદડા અને ઘાસનો દેવતા સળગાવ્યો હતો ને, એ તો કે છે પૂરો થઈ ગયો. હવે કે છે કે બીજા સૂકા પાંદડા તમે વીણી લાવી અને અંદર મૂકો ને તો જ દેવતા સળગે, બાકી તો ન સળગે. તે તેમ કરતા તો ખીચડી કાચીને કાચી સુકાઈ જશે, તળે છે થોડો ભૂકો તે લાગશે, માટે ફૂંકવાનો રસ્તો બતાવો. એટલે કુસુમ કે છે કે જો હું કે છે કે સૂકા પાંદડા વીણવા જઈશ ને તો કે છે આ ખીચડી છે એ કાચીને કાચી સુકાઈ જશે, નીચે દેવતા ઓલવાઈ જશે એટલે, અને મારી ખીચડી બગડી જશે. પણ કે છે નીચે થોડો દેવતા મને, થોડી આગ મને દેખાય છે, તો કે ફૂંકવાનો રસ્તો બતાવ ને તો કે છે કે તરત જ આગ લાગી જશે. મારી તો અક્કલ જ ચાલતી નથી, ફૂંક જેવી ફૂંક મારો તે તમારા નાજુક મોંમાં જોર કેટલું, હું ફૂંક મારું તો અભળાવ ને તમારા ફૂંકવાનું જોર નહીં. ત્યારે કુસુમ કે છે કે હવે મારી તો કોઈ અક્કલ ચાલતી નથી, તમે કે છે ફૂંક મારો તો કે છે તમારા મોંમાં કેટલું જોર કે તમારી ફૂંક ચૂલા સુધી પહોંચે, અને જો હું ફૂંક મારું છું તો તમે અભળાઈ જશો, કારણ કે અમે નીચી જ્ઞાતિના છીએ, તો તમને મારી ફૂંક નહીં ફાવે અને તમારામાં તો ફૂંકવાનું જોર ના મળે. કુસુમ જરાક ઊંચી થઈ વિચારમાં પડી અને બોલી ઉઠી, જો ભૂંગળીને ઠેકાણે આ હથેળી મોં આગળ રાખી ને ફૂંક મારું તો દેવતા સળગશે કે નહીં? એટલે કુસુમ જરાક વિચાર કરે છે અને પછી એકદમ બોલે છે કે જો આ ભૂંગળીની જગ્યાએ હું મારો હાથ આવી રીતે રાખું અને ફૂંક મારું તો કે છે દેવતા સળગશે કે નહીં? હા લો, એમ કરી જુઓ. ત્યારે માળા કે છે કે હા, તમે પ્રયત્ન કરી જુઓ. ફૂંક મારતા આંખમાં રાખ ઉડી ને મારણ હસી પડી. જેમ જ ફૂંક મારી એમ જ આંખમાં રાખ ઉડી અને પેલી મારણ હસવા લાગી, કારણ કે આખા મોં ઉપર રાખ લાગી હતી. લ્યો લ્યો, હવે જાઓ ઘેર, જેનું કામ જે કરે. આવા રૂડા મોં પર રાખોડી ઉડી ચોટી તે બાવીઓ જેવા કાળા હોય ને તો બરોબર લાગે. ત્યારે માણસ છે કે જાઓ જાઓ, હવે ઘરે જાઓ એમ કે.
જેનું જે કામ હોય ને એને જ શોભે કે છે. તમારા આવા સુંદર મોં ઉપર કે છે કે આ રાખ ઉડીને ચોંટી છે તો કે જો બાવી જેવા કોઈ હોય કાળા કાળા અને રાખ ચોંટે તો કે છે ચાલે, બરાબર લાગે. તો ત્યારે આ કેવી લાગે છે? હથેળી વડે ભૂલી ત્યાંથી ફરી ફૂંક મારવાનું કરતી કરતી કુસુમ બોલી. એટલે ઉત્તર મળતા પહેલા હથેળી ધરી ફૂંક મારવા લાગી. માળાને ઉત્તર સૂજે ત્યાર પહેલા ભડકો થયો અને સુંદર પાસે આવીને બોલી ઉઠી. એટલે પેલી કહે છે કે જો બાવીઓ જેવા હોય અને ધૂળ ઉડે, આવી રાખ ઉડે તો કે છે મોં બરાબર લાગે, પણ કહે છે કે તમે તો કેવા સુંદર છો ને રાખ લાગી છે. એ જવાબ વિચારી રહી છે માળણ કે હું શું જવાબ આપું. એટલામાં જ કુસુમ ફરીથી પોતાની હથેળી મોં આગળ રાખે છે અને ફૂંક મારે છે. અને માળણનો જવાબ મળે તે પહેલાં જ એ ફૂંક મારી દે છે. અને માળણ જવાબ આપે એ પહેલાં જ પેલા ચૂલાની અંદર ભડકો થાય છે અને સુંદર કુસુમની જે કાકી છે, જે ઝાડ પાછળ સંતાઈને ઊભી હતી, એ પણ સામે આવીને ઊભી રહે છે અને બોલે છે, આ દિવસમાં ધોળી વાદળીઓથી ઢંકાયેલો ચંદ્ર લાગે છે એવું તારું રાખોડીવાળું મોં લાગે છે કુસુમ. શું કહે છે કે દિવસના વાદળીની અંદર ચંદ્રમાં ઢંકાયેલો હોય અને ઝાંખો ઝાંખો એનો પ્રકાશ દેખાય એવું કહે છે કે આ તારું રાખોડીવાળું મોં લાગે છે. કાકીને દેખીને કાંઈક ચમકી, અંતે સ્વસ્થ થઈ હાલાનું ઢાંકણું ઉપાડી એક ધોળેલા છોડિયા વડે ખીચડીના દાણા કાઢી ચાપી જોતી. એની પાસ જ દ્રષ્ટિ રાખી કુસુમ બોલી. કાકીને જોઈ એટલે અચાનક જ એ સ્તબ્ધ થઈ ગઈ, ચકિત થઈ ગઈ. અંતે પછી સ્વસ્થ થાય છે અને પછી એનું જે વાસણ છે હલ્લી એના ઢાંકણાને ઊંચું કરે છે અને એની પાસે ખીચડી હલાવવાનો ચમચો પણ નથી. એના બદલે એણે રાખ્યું છે ઝાડનું છોડું, એને ધોઈને ચોખ્ખું કરીને રાખ્યું છે. એટલે ઝાડના એ ધોયેલા છોડિયા વડે ખીચડીનો દાણો કાઢે છે. ચાંપી જોવું એટલે એને દબાવીને જોવે છે કે ચોખાનો દાણો ચડ્યો છે કે નહીં. એ ખીચડી તરફ જ નજર રાખતા રાખતા જ કુસુમ બોલે છે, કાકી એ રાખોડી ને એ મોં એ બે આખરે એક દેખાવાના. તે આજથી અજમાવી જોઉં છું કે બેનો અરસપરસ મેળ કેવો થાય છે. આખરનું જે સાથી તેનું આજથી ભેદ કરું છું. ત્યારે કુસુમ જવાબ આપે છે કે કાકી એક સમય એવો આવશે કે જ્યારે આ રાખોડી અને આ મોં બંનેનો રંગ એક જેવો થઈ જશે. એટલે કે છે આજથી જ હું પ્રયત્ન કરી રહી છું કે જો મારા જીવનમાં મારે આવી રીતે ગરીબાઈથી જીવન જીવવાનો સમય આવે તો હું જીવી શકું કે કેમ, એનો કે છે હું પ્રયત્ન કરી રહી છું. એટલે જે છેલ્લેનું મારું સંગાથી બનવાનું છે એનો આજથી જ હું પ્રેમ કરી રહી છું, આજથી જ હું એની સાથે મિત્રતા કરી રહી છું. કર્યું એ હે, ઉઠ આગી, રોજ નવા નવા વેશ કાઢે છે તે, હવે નહીં ગમે. ખબરદાર જમની, જો આ છોકરીને અહીં આવવા દીધી તો. જમની, કાકીબા મેં તો ઘણું એ સમજાવ્યા પણ એ કઈ સમજીવાનું માને, રડ કરીને આવું કરે છે. એટલે કાકી ગુસ્સે થઈ જાય છે. કર્યું કે છે હે, ઉઠ કે છે આગી ખસ. રોજ કે છે શું સવારમાં ઉઠીને નવા ખેલ કરે છે એમ કે. અને જમનીને પણ કાકી ગુસ્સે થઈને બોલે છે કે ખબરદાર જમની, આ છોકરીને કે છે તે તારા ઘરે આવવા દીધી છે તો. ત્યારે જમની જવાબ આપે છે કે કાકીબા હું તો કે છે બહુ સમજાવું છું તો ઘણું એ ના પાડું છું પણ કે છે અમારા જેવાનું અમની સામે ચાલે ખરું. ગુસ્સે થઈને કે છે કે આવી જાય છે ને મને પણ કે છે ખૂબ જ હેરાન કરે છે. સુંદર બોલી, તે કેમ કુસુમ કહ્યું માને છે કે નહીં? ઉઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવો. ત્યારે સુંદર ગૌરી કહે છે કે કુસુમ તું કે છે મારું કહ્યું માને છે કે નહીં? ઉઠે છે કે નહીં કે પછી ઘરમાંથી વડીલને બોલાવો. ચાપેલો દાણો હાલ્લીમાં પાછો નાખી હાલ્લી ઢાંકતી કાકી ભણી કંઈક ફરીને જૂચું જોઈ કુસુમ બોલવા લાગી, તે શું કાકી એમ જાણો છો કે વડીલ કુસુમને તમારી પેટ ધમકાવશે? ચોખાનો જે દાણો એણે દબાવીને જોવા માટે હાથમાં લીધો હતો એને પાછો હાલ્લીમાં નાખે છે અને હાલ્લીને ઢાંકતા જ કાકીની સામે જોઈને બોલે છે કે તે શું કાકી તમને એવું લાગે છે કે તમે ઘરમાંથી વડીલને બોલાવશો તો તમારી જેમ મને પણ એ ધમકાવશે એવું તમને લાગે છે? પણ એટલું તો થશે કે તારા આ ચાળા જોઈ વડીલ દુઃખના દરિયામાં ડૂબશે. કે છે કંઈ નહીં, તને ધમકાવશે તો નહીં પણ કે છે કે તારો આ વેશ જોઈને તારું આ
કાર્ય જોઈને કમસે કમ એમને દુઃખ તો થશે જ. માનું કાળજું બાળે છે ને દાદાનું બાળ. અત્યાર સુધી તું તારી માતાને હેરાન કરી રહી છે, હવે દાદાને પણ હેરાન કરજે, દાદાને પણ દુઃખી કરજે. જોઉં તો ખરી કે કોના કોના કાળજા બાળે છે. કાળજું બાળવું એટલે દુઃખી કરવું. એટલે કહે છે કે જોઉં તો ખરી કે તું કોના કોને હવે દુઃખી કરવાની તારી તાકાત છે. ભાઈડાઓ છોકરીઓને ભણાવે ને આમ બગાડે તે તારા બાપ નથી જાણતા, પણ દાદા તો જાણે છે. કહે છે કે તને ભણાવી અને આવી રીતે કહે છે કે તને મોટી કરી એટલે આજે તું તારા પિતાને હેરાન કરવાના ધંધા કરે છે, પણ એમને તો કશી ખબર નથી, પણ તારા દાદાને તો બધી ખબર છે. હાલી ઉગાડી માય પાણી રેડતી રેડતી હસતી હસતી પાણીની ધાર ભણી જ આંખ રાખી કુસુમ બોલી, કાકી એ તો ભૂલ્યા. દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને કહેવાના નહીં, અને પિતાજીની જોડે તો બહુ બોલાય નહીં, પણ દાદાજીને તો કહેવાય એટલું કહું. ત્યારે કુસુમ જે છે એ હાલીને ઉગાડી અને અંદર પાણી રેડે છે અને હસતા હસતા પાણીની તરફ જ પોતાની નજર રાખે છે અને બોલે છે કે કાકી એ તો તમે ભૂલ્યા. દાદા તો વળી પિતાજી જેટલું પણ મને નહીં લડેલે છે, તો મને બહુ લાડ કરે છે, અને પિતાજી જોડે તો કે બહુ બોલાય પણ નહીં, પણ દાદાને તો કે મારે જે કહેવું હોય ને એ હું કહી શકું, કારણ કે એ તો મને ખૂબ જ લાડ કરે છે. મોં લંબાવી ખભા ઊંચા કરતી સુંદર બોલી, ઓહ તે કોઈને ગાંઠવાની નહીં, શું કરીએ આને તે, પણ બોલ તો ખરી કે આ બધું શું કરે છે ને આ બે શો કાઢ્યો છે, મને તો તારી કઈ સમજણ પડતી નથી. એટલે કાકીને ગુસ્સો આવે છે, એટલે કાકી પોતાના ખભા ઉલાડે છે અને એને કહે છે કે હા તું તો કોઈને ગાંઠતી જ નથી, એમ કે હવે તો કે તારું શું કરવાનું, પણ કહેતો ખરી કે તું આ બધું શું ભેસ કાઢ્યું છે અને તું શું કરવા માંગે છે, મને તો કંઈ તારી વાતમાં સમજ પડતી નથી. કાકી કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલા બાવીઓ પેટે કેમ રહેવાય, આવું કેમ ખવાય ને આવું કેમ પહેરાય, એ શીખું છું. ઊભી થઈ કાકીના સામે ફરતી પહેરેલા વસ્ત્રનો જાડો પાલવ હાથમાં ઝાલી બતાવતી અને આંખ વડે હાલવી બતાવતી કુસુમ પ્રફુલ્લ મુખથી બોલી અને અંતે જઈ પામતી હોય તેમ કાકીની આંખો સામું કાકીને જોઈ રહી. એટલે કાકી કહે છે કે જો કાકી કોઈને ભારે પડ્યા વિના એટલે કોઈને મુશ્કેલી આપ્યા વિના ગરીબ થઈ એકલા બાવીઓની જેમ કેમ રહેવાય, આવું જાડું અનાજ કેમ ખવાય, આવા જાડા કપડાં કેમ પહેરાય, એને હું શીખવાનો પ્રયત્ન કરી રહી છું. અને પછી ઊભી થાય છે, કાકીની સામે જુએ છે અને પોતાએ જે જાડી સાડી પહેરી છે એનો પાલવ હાથમાં પકડી અને કાકીને બતાવતા આંખ વડે જેણે જમવાનું ખીચડી મૂકી છે હાલલીમાં એ ખીચડીની હાલલી બતાવતી અને ખુશ થતી હોય તેમ ખુશ મિજાજ થઈ અને જાણે કે એનો જય થયો હોય, એનો વિજય મેળવ્યો હોય એમ કાકીની સામુ એ કાકીને જોઈ રહી છે. કુસુમ તારે કરવું હોય તે કર, પણ આ કંઈ સારું પડતી નથી. નિશ્વાસ મૂકી સુંદર એક ઝાડના ઠૂઠા પર લમણે હાથ મૂકી બેઠી અને કુસુમના ચૂલા સામે જોઈ. કાકી ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે કુસુમ તારે જે કરવું હોય એ કર, પણ કહે છે તું જે કરી રહી છે ને સારું નથી કરી રહી. નિશ્વાસ મૂકે છે, નિશ્વાસ એટલે દુઃખનો શ્વાસ. દુઃખી થઈ અને સુંદર એક ઝાડના ઠૂઠા પાસે, એક ઝાડના થડ પાસે પોતાના માથે હાથ મૂકી અને બેસી જાય છે અને કુસુમના ચૂલા સામે કાકીને જોઈ રહી છે. થોડી વાર હાલલીમાં જોઈ ઊભી થઈ બે ચાર પાંદડા વીણી કુસુમ પતરાળું કરવા બેઠી ને તેને સળીઓના કટકાથી શાંતિ બોલી, કાકી આ અન્ન ખાવું હોય તો ચાલો, એ પણ મિષ્ટ લાગશે અને એથી પણ જઠર આગની તૃપ્ત થશે. થોડી વાર પછી કુસુમ ઊભી થાય છે અને બે ચાર પાંદડા વીણી લાવે છે અને પાંદડા વીણી અને લાકડીના પાતળા દંડીઓ ભેગી કરી અને પાંદડાને ભેગા કરીને લાકડીઓની દંડી વડે એને સીવી અને જમવાનું એક પતરાળું બનાવે છે અને સાંતા જે કાકીને કહે છે કે કાકી ચાલો આ જમવું હોય તો આવી જાઓ મારી સાથે. આ પણ કહે છે કે મિષ્ટ લાગશે, મિષ્ટ એટલે મીઠું, આ ભોજન પણ તમને મીઠું લાગશે અને આનાથી પણ જઠર આગની એટલે કે આપણી ભૂખ એ તૃપ્ત થશે, એટલે સંતોષ થશે, તમારી ભૂખ પણ સંતોષાઈ જશે.
શું આમ હાથમાંથી જવાને બેઠી છે? તારા ઘરના અન્ન જેવું આ અન્ન ના હોય, અને એ જાડું અન્ન તારા નાજુક પેટમાં ને નળામાં ઘૂસે ને પ્રાતઃકાળે ઔષધ ખાવું પડશે. તો કાકી ફરી ગુસ્સે થાય છે. કાકી કહે છે કે આ તારા ઘરના અનાજ જેવું અનાજ નથી. તારા ઘરમાં તો કેટલું મોંઘા ભાવનું અને સરસ મજાનું અનાજ વપરાય છે, અને આ અનાજના ચોખાના દાણા તો જાડા છે. આ ચોખાની ખીચડી તું ખાઈશ તો તારા પેટમાં દુખશે, તારા નળા ભરાઈ જશે, અને પ્રાતઃકાળે તારે ઔષધ એટલે કે દવા લેવી પડશે, તારા પેટમાં દુખશે. કાકી આ ખીચડી ખાતા તો 2-3 દિવસ થયા. એટલે કુસુમ કહે છે કે કાકી આ તો કંઈ આજની નથી ખાતી, આ તો 2-3 દિવસથી હું ખાઉં છું. હે, 3 દિવસ થયા કે ખાય છે? દીકરી ગજબ કર્યો. છાતી ઉપર હાથ મૂકતી સુંદર ચપ લઈને ઊભી થઈ અને હાલીને અડકવા થઈ. કાકી તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. પૂછે કે હે, 3 દિવસથી તો આ ખીચડી ખાય છે? એ તો કહે છે ગજબ કર્યો, એટલે તે તો બહુ મોટું કામ કરી નાખ્યું. પોતે એકદમ સ્તબ્ધ થઈ જાય છે, છાતી ઉપર હાથ મૂકી દે છે અને એકદમ જ ઊભી થઈ જાય છે અને હાલીને અડકવા માટે જાય છે. ત્યારે કુસુમ કહે છે કે હા હા, અડકશો નહીં, નવળમાં છું. કુસુમ રાજી ઉઠી. કુસુમ કહે છે ના ના, અડકશો નહીં, એમ કે તમારાથી ના અડાય કે છે આને, નહીં તો અભડાઈ જશો. મારી ખીચડીના હાડલાને તમે અડકશો નહીં. હવે જાણ્યું તારું નવળ ને બવળ, જમણીનું લુગડું ને જમણીની માટલી ને બધું નવળમાં હશે, ખરું બને? કાકી કહે છે હવે જોયું તારું નવળ ને બવળ. તું કહે છે કે એક તો જમણીના કપડાં પહેર્યા છે, જમણીના વાસણમાં તું જમવાનું બનાવે છે, તો એમે તું તો આખી અભડાઈ ગઈ છું. એમ કે જોયું કે છે તારું બધું અભડાવાનું. તો આ જુઓ, પણ તાલે માટે ધોઈને સૂકવી મૂકેલું લુગડું પેલા ઝાડની ડાળી ઉપર. નાના કહે છે એવું નથી, કાલે જે કપડાં પહેરવાના છે ને એ મેં સૂકવી અને ઝાડની ડાળી પર મૂકી દીધા છે, ને આ હાલની તો કુંભારના ઘરેથી હું નવી જ ખરીદીને લાવી છું. કાકી આવો તો ખરા, જરા ચાખો તો ખરા, જુઓ તો ખરા, વારું આમ શું કાંડા કાઢો છો? એટલે કાકીને સમજાવે છે કે કાકી આ જે કપડાં છે એ મેં નવા જ ખરીદ્યા છે, અને 2 ખરીદ્યા છે. એટલે એક પહેર્યા છે ને એક કાલે પહેરવા માટે ધોઈને ઝાડની ડાળી પર સૂકવી દીધા છે. અને કે છે આ જે માટીના વાસણમાં હું જમવાનું બનાવું છું ને એ પણ હું કુંભારના ત્યાંથી નવું જ ખરીદીને લાવી છું. જરા આવો તો ખરા, જુઓ તો ખરા કે છે કે આ કેવું બન્યું છે. આમ શું કે છે ગાંડા વેડા કરી રહ્યા છો તમે? હા હા, હું ગાંડી ને તું ગાંડી કેડાઈ. હું તો અડકું છું ને હાલી બાલી બધું લઉં છું ઘરમાં, તારા માને ને બાપને દેખાડવાની. સુંદર અડકવા ગઈ કુસુમે તેને અટકાવી. એટલે કાકી કહે છે કે હા ભાઈ, હું ગાંડી અને તું ગાંડી, એ તું ડાઈ થઈ ગઈ કે છે નહીં. હવે હું તો કે છે આ હાલી બાલી બધું અડકી અને લઈ જાઉં છું ઘરમાં, અને ઘરમાં લઈ જઈને તારી માને ને તારા બાપાને બતાવું છું. એમ કરી અને સુંદર હાલીને અડવા જાય છે. કુસુમ તેમને અટકાવે છે. જો તારે આ વાત એમનાથી છાની રાખવી હોય ને તો એટલું કબૂલ કર કે આવું આવું જે ધતિંગ કરે છે તેની પ્રથમ મને જાણ કરી. એટલે કાકી કહે છે કે સારું, તારા માતા પિતાને ના જણાવું એવું જો તું ઈચ્છતી હોય ને તો પછી તું આવું આવું બીજું શું કરવાનું છે એ તારે મને પહેલાં જાણ કરી દેવાની. કે તું રોજે રોજ કયા નવા નવા ધતિંગ કરવાની છે એ તારે મને પહેલાં જાણ કરી દેવાની. તે તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કહેવી નહીં? તો કુસુમ કહે છે કે સારું, હું કબૂલ કરીશ, પણ કે છે તમે કબૂલ કરો છો કે આ વાત તમારે કોઈને કરવાની નહીં? હા, ને મને અટકાવવાની પણ. કુસુમ કહે છે કે હું જે કરું એ મને કરવા પણ દેવાની, તમારે અટકાવવાની નહીં. એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવીએ પડે, તે બળથી કે કળથી. ત્યારે કુસુમ કહે છે, કાકી કહે છે કે એ તો કહે છે કે જો તું કંઈ ખોટું કરીશ ને તો મારે તને અટકાવવી પણ પડશે. તો કહે છે કે તમે કેવી રીતે અટકાવશો મને? બળથી અટકાવશો કે કળથી? બળથી એટલે જબરજસ્તી અને કળથી એટલે ટેકનિકથી, આઈડિયાથી. તે બળથી કે કળથી? કળથી બાપુ, કળથી. એટલું એ તો કબૂલ કર. કાકી કહે છે કે ભાઈ જબરજસ્તી નહીં કરું, સમજાવટથી તને કરીશ કામ. નક્કી ખાતરી? તો કે હા નક્કી ખાતરી. જાઓ. ત્યારે કહે છે તમારી વાત પણ મને કબૂલ છે. આ પાઠમાં હજુ 2 પેજ બાકી છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને પૂર્ણ કરીશું. હવે જ્યારે બેસો ત્યારે ટેક્સ્ટબુક જરા હાથમાં લઈને બેસો.